દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં વેબ બ્રિજમાં જે સ્ક્રેપની ખરીદી દરમિયાન છેતરપિંડી આચરતી ગેંગ છે તેમનો પર્દાફાશ કર્યો છે। આ ગેંગ એક ચિપ્સ સ્વરૂપની વસ્તુ છે તે આ વેબ બ્રિજમાં જે વજન કરવા માટે સ્ક્રેપ આવતું હોય તેમાં લગાવી દેતી હતી, જેના કારણે માલ ઓછું બતાવવામાં આવે ને ત્યારબાદ તે રીતે આખી છેતરપિંડીની ઘટનાને અંજામ આપવામાં આવતું હતું। આ બાબતની જાણકારી મળે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમ આ કેસમાં ઝંપલાવે છે। તપાસની ધમધમાટની શરૂઆત કરવામાં આવે છે ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં આ પ્રકારે આ ટોળકી છે તે સક્રિય થઈને લોકો સાથે છેતરપિંડી આચરતી હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા આ સમગ્ર મામલે વેબ્રિજમાં સ્ક્રેપની ખરીદીમાં જે છેતરપિંડી કરતી ગેંગ છે તેના પગલે બાતમી મળતાની સાથે જ વટવા વિસ્તાર ફેઝ 3 જે આવેલું છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ઉપકરણો સાથે ભેગા થયેલા જે શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી। હવે આ જે આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે તેમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ બિલ્ડિંગ સાઇટ કંપનીઓમાં સ્ક્રેપયાર્ડ તથા અન્ય જગ્યાઓ પર સ્ક્રેપ માલ ખરીદવાનો સોદો કરવામાં આવતો હતો। ત્યારબાદ હરાજીમાં બીડ જીતી સ્ક્રેપ ખરીદવામાં આવતો હતો ને ત્યાર પછી તે સ્થળમાં આવેલ વજન કાંટામાં પોતાના ઓળખાણના નિષ્ણાંતો મારફતે ગેરકાયદેસર રીતે ચીપ ફિટ કરાવીને સ્ક્રેપની ખરીદીમાં છેતરપિંડી આચરવામાં આવતી હતી ને જે વાસ્તવિક વજન હતું તેના કરતાં આ જે આર્ટિફિશિયલ વજન છે તે બતાવીને અલગ આવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવતી હતી। હવે આખો જે કૌભાંડ આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું તે ચીટિંગનો પર્દાફાશ થયો છે ને આજે આ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ કેસમાં પકડાયેલા જે 7 આરોપીની વાત કરીએ તો હેમંત કુમાર વિજય રાવલ, સંકેત હેમંત રાવલ, વિજય ગોવિંદ ઠાકોર, મનીષ રબારી, વિનોદ નાગરભાઈ પટણી, મુકેશ સુરેશ પટણી, સુનિલ અશ્વિન પટણી। જ્યારે વોન્ટેડ આરોપીની વાત કરીએ તો રજનીશ કશ્યપ, ચિરાગ ગોસ્વામી, સુનિલ બોડી, વિનોદ ચાપો, અશોક ગોગો, સંજય પટણી। આ જે લોકો છે તે હાલ ફરાર ચાલી રહ્યા છે। આમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 80,000ની ચીપ, 65,000ના રિમોટ, મોબાઈલ ફોન સહિતની મુદ્દામાલ મળી 15 લાખથી વધારેની મુદ્દામાલ કબજે કર્યો છે અને આજે આખો સમગ્ર આ કારસ્તાન આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમનો પર્દાફાશ કર્યો છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।